સુરતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તો ભગવાન શિવને જળ, બિલ્વપત્ર, દૂધ અને અન્ય વસ્તુઓ અર્પણ કરી અભિષેક કરતા નજરે પડ્યા હતા. ભગવાન શિવની આરાધના માટે પવિત્ર ગણાતા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસના આગમન સાથે જ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તો દર્શન અને ભગવાન ભોળાનાથના અભિષેક માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને જળ, દૂધ, બિલ્વપત્ર, ધતુરા અને ફૂલ અર્પણ કરી પૂજા અર્ચના કરવાની પરંપરા છે. ભક્તો દ્વારા આખા મહિનામાં વિવિધ ધાર્મિક વિધિઓ, જાપ અને ઉપવાસ કરવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી સોમવારના દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શ્રાવણ માસને લઈ શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરોમાં મહાદેવની વિશેષ પૂજા, અભિષેક, આરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. અનેક સ્થળોએ ભક્તોની સુવિધાઓ માટે સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસના સોમવારને ભગવાન શિવની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. ત્યારે શહેરના પ્રાચીન શિવાલયોથી લઈ સોસાયટી અને મહોલ્લાના મંદિરોમાં પણ શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સુરત શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.